Good morning, friends. Myself, Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we are going to study the subject of first semester Diploma Engineering, Mechanical branch. The subject is Basic Engineering Drawing, in which we are going to study the chapter of Projection of Point. In previous lecture, we had studied the different quadrant positions, the point and the plotting of point or actual drawing of point depends upon different quadrants and positions. Based on this, we are going to solve one problem of projection of point. અહીં એક projection of point ના problem ના data આપેલ છે. તો one by one આપણે જોઈએ એને કેવી રીતે plot કરવામાં આવે on a single line. So let us start with drawing of one XY લાઇન એક XY લાઇન ડ્રો કરવાની છે આ રીતે અને આપણે એના ઉપર વન બાય વન અહીં આપેલ પોઈન્ટ્સ પ્લોટ કરીશું. તો પહેલો પોઈન્ટ પ્લોટ કરીએ આપણે. પોઈન્ટ A ઇઝ ઇન HP એન્ડ 20 mm બિહાઇન્ડ VP. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે મિત્રો જ્યારે પણ આ રીતની કન્ડિશન આપેલી હોય ત્યારે પોઈન્ટ A HP માં આપેલો છે એટલે કે ફ્રન્ટ વ્યૂમાં એ XY લાઇન ઉપર દેખાશે અને 20 mm બિહાઇન્ડ VP આપેલ છે. તો 20 mm વીપીની પાછળ છે એટલે કે એ પોઈન્ટ આપણને XY મૂવ થતા XY લાઇનની ઉપર દેખાશે. તો આપણે એને કેવી રીતે પ્લોટ કરશું કે આપણે XY લાઇન ઉપર આ રીતે એક પોઈન્ટ લઈશું જે ફ્રન્ટ વ્યૂ બતાવે છે એટલે કે E ડેશ થશે અને એનાથી 20 mm ઉપર બીજો પોઈન્ટ આવશે જે ટોપ વ્યૂ બતાવે છે એટલે કે એને નામ આપશું સ્મોલ લેટરમાં A. તો આ રીતે પહેલો પોઈન્ટ પ્લોટ થશે, એને ડાયમેન્શન આપશું, એને જે આપેલ છે ડેટામાં એ પ્રમાણે 20 mm. હવે જોઈએ સેકન્ડ પ્રોબ્લેમ. પોઈન્ટ B એ આપેલ છે 40 mm અબવ HP એન્ડ 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. અબવ HP અને ઇન ફ્રન્ટ ઓફ VP એટલે કે આડી સપાટીથી ઉપર અને ઊભી સપાટીથી આગળ એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ પહેલા ચરણમાં આપેલ છે આ પ્રોબ્લેમ. તો આપણે જોઈ ગયા એ પ્રમાણે એને કેવી રીતે હવે પ્લોટ થશે કે 40 mm અબવ HP આપેલ છે તો XY લાઇનથી 40 mm ઉપર એક પોઈન્ટ આવશે એ ફ્રન્ટ વ્યૂ થશે એટલે કે એનું નામ થશે સ્મોલ B ડેશ. એ જ રીતે 25 mm VPથી પાછળ એટલે કે XY લાઇનની નીચે આવશે તો એ પોઈન્ટનું નામ આવશે સ્મોલ લેટરમાં B. તો બંનેને આપણે ડાયમેન્શન આપીશું XY લાઇનથી આ મુજબ. હવે આ બે પોઈન્ટ વચ્ચે આપણને અહીં ડેટામાં આપેલ છે કે 25 mm નું ડિસ્ટન્સ બે પ્રોજેક્ટર વચ્ચે રાખવાનું છે એટલે કોઈ પણ પ્રોબ્લેમ આપણે ડ્રો કરીએ જે ડિસ્ટન્સ આપેલું હોય તો એ ડિસ્ટન્સ મુજબ જ દોરવું. તો આ બે પ્રોજેક્ટર વચ્ચે એટલે કે A અને B વચ્ચે 25 mm નું ડિસ્ટન્સ આપેલું છે તો 25 mm દૂર અહીંથી આ લાઈન આપણે લેવાની છે. તો એ આપણે ફક્ત અહીં બે પ્રોબ્લેમ બે ડેટા માટે બતાવી દઈશું બે વચ્ચેનું ડિસ્ટન્સ. આ રીતે દરેક પોઈન્ટ વચ્ચે હવે 25 mm ગેપ રાખીને આપણે એને એક જ કોમન XY લાઈન ઉપર ડ્રો કરવાનું છે. હવે આગળ જોઈએ પોઈન્ટ C. પોઈન્ટ C ઇઝ ઇન VP એન્ડ 40 mm અબવ HP એટલે કે પોઈન્ટ C એ ઊભી સપાટીમાં છે અને આડી સપાટીથી 40 mm ઉપર આવેલ છે. તો આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવો હોય તો ઉપર આવેલ છે એટલે કે XY લાઇનથી 40 mm ઉપર એનો ફ્રન્ટ વ્યૂ આવશે આ રીતે. તો આ લાઇનથી આ પોઈન્ટ આપણે 25 mm દૂર મૂકવાનો છે. તો આ રીતે એક પોઈન્ટ આવશે જેનું નામ આવશે C ડેશ કારણ કે એ ફ્રન્ટ વ્યૂ છે. એને XY લાઇન પર દોરીએ કારણ કે બીજું એની પોઝિશન આપેલી છે VPમાં છે તો ટોપ વ્યૂ આપણને XY લાઇન ઉપર દેખાશે. તો આ જે પોઈન્ટ છે એ આપણો ટોપ વ્યૂ થશે એટલે કે એનું નામ આવશે C. તો એનું ડિસ્ટન્સ આપી દઈએ XY લાઇનથી 40 mm. C XY લાઇન ઉપર જ છે એટલે એનું ડિસ્ટન્સ નહીં આવે એ 0 થશે. એટલે ફરીથી અહીંથી 25 mm દૂર આપણે નેક્સ્ટ પોઈન્ટ D પ્લોટ કરવાનો છે. D માટે આપેલ છે 25 mm અબવ HP એન્ડ 30 mm બિહાઇન્ડ VP એટલે કે આડી સપાટીથી 25 mm નીચે આવેલ છે અને ઊભી સપાટીથી 30 mm પાછળ આવેલ છે એટલે કે આ થર્ડ ક્વોડ્રન્ટનો ત્રીજા ચરણનો પ્રોબ્લેમ થયો. તો એમાં કેવી રીતે દોરવામાં આવે આપણે આગળ જોઈએ એ મુજબ. તો અહીંથી આપણે 25 mm ડિસ્ટન્સ છોડીને 25 mm HPથી નીચે આપેલું છે તો ત્રીજા ચરણમાં જેમ આપેલું એમ જ દોરીએ છીએ આપણે એટલે XY લાઇનથી નીચે 25 mm લેવાનું છે અને ઉપર છે 30 mm. તો XY લાઇનથી ઉપર આપણે બીજી 30 mm સીધી રેખામાં એના પ્રોજેક્ટર આ રીતે દોરવાના છે. બરાબર છે. તો આ નામ થશે ટોપ વ્યૂ એટલે કે D, આ થશે ફ્રન્ટ વ્યૂ એટલે કે D ડેશ. તો આ મુજબ આ પોઈન્ટ પ્લોટ થશે. બંનેને આપણે ડિસ્ટન્સ જે આપેલ છે એ પ્રમાણે બતાવી દઈએ ડાયમેન્શન. નેક્સ્ટ પોઈન્ટ E. પોઈન્ટ E ઇઝ 15 mm અબવ HP એન્ડ 40 mm બિહાઇન્ડ VP. તો મિત્રો આ પોઈન્ટ થશે સેકન્ડ ક્વોડ્રન્ટમાં બીજા ચરણમાં
તો આપણને ખ્યાલ છે બીજા ચરણમાં ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને XY લાઇનની ઉપર આવે છે. તો આપણે 1 by 1 ડ્રો કરીએ. અહીંથી 25 mm ડિસ્ટન્સ છોડીને 40 mm ની એક લાઇન ડ્રો કરીએ. એના ઉપર જ 15 mm નું બીજું એક માર્કિંગ કરીએ, જે તમારું ફ્રન્ટ વ્યૂ થશે, એટલે કે E ડેશ. અને 40 mm નો પોઈન્ટ થશે એ થશે E, કારણ કે એ ટોપ વ્યૂ છે. તો આ રીતે એ પ્લોટ થશે. બંનેને ડાયમેન્શન આપી દઈએ 15 mm and 40 mm. નેક્સ્ટ પોઈન્ટ F. પોઈન્ટ F is 40 mm below HP and 20 mm in front of VP. એટલે કે આડી સપાટીથી 40 mm નીચે છે અને ઊભી સપાટીથી 20 mm આગળ છે, એટલે કે ચોથા ચરણમાં થશે. તો એક્ઝેક્ટલી એનું ઓપોઝિટ ચોથા ચરણમાં જ્યારે પણ પ્રોબ્લેમ હોય ત્યારે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને XY લાઇનની નીચે આવશે. તો આ પ્રોજેક્ટરથી 25 mm દૂર આપણે એક પોઈન્ટ લેવાનો છે અને એના ઉપર આ F પોઈન્ટ પ્લોટ કરવાનો છે. તો આ રીતે 40 mm નીચે લાઈન લેવાની છે, એના ઉપર F ડેશ પોઈન્ટ આવશે, કારણ કે એ ફ્રન્ટ વ્યૂ થશે. HP સાથે જે ડિસ્ટન્સ આપેલું એ તમને ફ્રન્ટ વ્યૂ બતાવે, આપણે આગળ પણ જોઈ ગયા આ વાત. એના ઉપર જ આ જ લાઈન ઉપર આપણે ફરી પાછું 20 mm નું ડિસ્ટન્સ પ્લોટ કરવાનું છે અને એ પોઈન્ટનું નામ થશે F. તો આ બંને પોઈન્ટના ડાયમેન્શન બતાવવાના છે આપણે 20 mm and 40 mm રિસ્પેક્ટિવલી. નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ G, which is in HP and 25 mm in front of VP. તો ઇન HP છે અને 25 mm એટલે કે આડી સપાટીમાં આવેલો છે અને 25 mm ઊભી સપાટીથી આગળ આવેલો છે. તો આને ફ્રન્ટ વ્યૂમાં જોઈએ આપણે તો એક પોઈન્ટ એટલે કે એનો ફ્રન્ટ વ્યૂ આપણને XY લાઇન ઉપર દેખાશે અને ટોપ વ્યૂ આપણને 25 mm નીચે દેખાશે. તો અહીંથી 25 mm ની ગેપ છોડીને આપણે એક પ્રોજેક્ટર લાઇન ડ્રો કરવાની છે 25 mm નીચેની તરફ. તો આ XY લાઇન ઉપરનો જે પોઈન્ટ છે એ આપણને ફ્રન્ટ વ્યૂ બતાવશે, એટલે કે એનું નામ થશે સ્મોલ G ડેશ. અને આ પોઈન્ટ આપણને ટોપ વ્યૂ બતાવશે, એનું નામ થશે સ્મોલ G. તો આ પ્લોટ થઈ જાય ત્યાર પછી એના ડાયમેન્શન આપણે આપી દઈએ છીએ. નેક્સ્ટ છે પોઈન્ટ H is in VP and 30 mm below the HP. એટલે કે આ પોઈન્ટ ઊભી સપાટીમાં આવેલો છે અને આડી સપાટીથી 30 mm નીચે આવેલ છે, એટલે કે આપણને XY લાઇનથી નીચેની તરફ 30 mm દેખાશે, એ ફ્રન્ટ વ્યૂ આવશે અને XY લાઇન ઉપર જે છે એનો ટોપ વ્યૂ આવશે. તો આ પ્રોજેક્ટરથી આપણે ફરીથી આ માપ લઈએ 25 mm અને એક પોઈન્ટ આવશે જે ટોપ વ્યૂ બતાવશે મેં કીધું એ પ્રમાણે, એટલે અહીંયા સ્મોલ h આવશે. અહીંથી નીચે આપણે 30 mm જવાનું છે, જ્યાં જે પોઈન્ટ બતાવે એ સ્મોલ h ડેશ થશે, એટલે કે આ ડિસ્ટન્સ 30 mm થશે. નેક્સ્ટ પોઈન્ટ I. પોઈન્ટ I is in both the HP and VP. જ્યારે કોઈ પણ પોઈન્ટ આડી સપાટી અને ઊભી સપાટી બંનેમાં આવેલો હોય એમ કીધેલું હોય ત્યારે એ પોઈન્ટ હંમેશા XY લાઇન ઉપર જ દેખાય. બંને, એનો ફ્રન્ટ વ્યૂ પણ અને એનો ટોપ વ્યૂ પણ બંને આપણને XY લાઇન ઉપર દેખાય. તો આ પોઈન્ટ એક જ આવશે XY લાઇન ઉપર, પણ બંને વ્યૂ બતાવશે, ફ્રન્ટ વ્યૂ એઝ વેલ એઝ ટોપ વ્યૂ. એટલે અહીં બંને નામ આવશે I ડેશ એન્ડ I. તો આ પ્રમાણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટના પ્રોબ્લેમ આપેલા હોય એને આપણે એક જ લાઇન ઉપર પ્લોટ કરીને એનો આન્સર બનાવવાનો છે. ઓકે, થેન્ક યુ.